નમસ્કાર દોસ્તો, ધર્મરાજાની વ્રતકથાઓ તમે ઘણી સાંભળી હશે, પણ આ એક એવી વ્રતકથા જે પુરાણોથી સ્થાપિત છે. જો સાંભળ્યું હોય અને જાણવું હોય કે સાચી કથા કઈ છે, તો આ વિડીયોને પૂરો જોજો, પૂરો સાંભળજો. ધર્મરાજાની વાર્તા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા. તેમને 2 છોકરા અને 1 છોકરી હતી. આખું કુટુંબ નિર્દય હોવા છતાં ઘણું નોતિમાન હતું. તેઓને આંગણે આવેલા કોઈ અતિથિ હજુ સુધી પાછા ગયા ન હતા. હંમેશા એક અતિથિને જમાડીને જમવાને તેમને નિયમો હતા. સંજોગો સાથ કોઈ અતિથિ ન આવે તો ચકલાને દાણા નાખીને પણ પછી જ તેઓ જમતા. નિરાધાર સ્થિતિમાં હતા, પણ અત્યાર સુધી તેઓ કોઈ દિવસ નિયમ ચૂક્યા ન હતા. ઘણા પરિશ્રમ કરવા છતાં તેઓ માંડ પેટ પૂરતું અનાજ પામતા. તેથી બંને છોકરાઓએ વિચાર કર્યો કે આપણે પરદેશ જઈને કંઈક કમાણી કરીએ તો ઠીક. બંને છોકરાઓ પરદેશ જવા નીકળ્યા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી અને તેમની વિધવા છોકરી મળીને 3 જણા ઘેર ગયા. ચોમાસાના દિવસ આવ્યા. આકાશમાં વાદળો છવાયા. વરસાદ ભારે વેગથી વરસાવા માંડ્યો અને અચાનક વાવાઝોડું થયું. બ્રાહ્મણે તો ત્યાં કોઈ અતિથિ આવ્યો કે ન એ ફરક્યું. આખાએ કુટુંબને ઉપવાસ થયો. 1 દિવસ, 2 દિવસ, 10 દિવસ, અંતે 15 દિવસ થયા, છતાં વરસાદ બંધ ના રહ્યો. હેલી મંડાણી એ મંડાણી, આખું કુટુંબ 15 દિવસ સુધી અન્નને દાણા ના પામ્યું. છેવટે ભગવાન 3 જણાની શ્રદ્ધા ભક્તિ ઉપર પ્રસન્ન થયા. ભગવાન અને લક્ષ્મી હંસ અને હંસલીનું રૂપ થઈને ઉડતા બ્રાહ્મણના ઘરે આવ્યા. ઘણા દિવસે હંસ અને હંસલીને જોઈ બ્રાહ્મણી રાજા રાજી થઈ ગઈ. બ્રાહ્મણી તે અનાજના ખોળા ઉછળવા લાગી. ભગવાનને હજી કસોટી બંધ થયું. હંસ કે હંસલીએ એક પણ દાણો ન ખાધો, તેથી બ્રાહ્મણને ઘણું દુઃખ થયું. તે પક્ષીઓ સામે જોઈ બોલ્યા, અમે એવા શા પાપ કર્યા હશે કે તમે પક્ષીઓ પણ અમારું અનાજ ખાતા નથી? હંસ બોલ્યો, હે બ્રાહ્મણ, દુઃખી ના થઈશ. તારા કોઈ પાપ નથી, પણ અમે રાજહંસ છીએ. સાચા મોતી વિના અમે બીજો ચારો ના ચરીએ. આ સાંભળી બ્રાહ્મણ તો ડરી જ ગયો. તે મનમાં વિચારવા લાગ્યો, અમે અનાજના દાણા તે પૂરા પામતા નથી ને મોતીના દાણા લાવવા ક્યાંથી? પતિને નિરાશ થયેલ જોઈ પત્ની બોલી, હું નગર શેઠ પાસે જાઉં છું. જો તેમના ત્યાં સાચા મોતી હશે તો હું અચૂક લાવીશ. બ્રાહ્મણી સાચા મોતી લેવા નગર શેઠમાં ત્યાં ગઈ. નગર શેઠે 7મે માળે સેનાને હિંચકે હિંચતા હતા. બ્રાહ્મણીને આવેલા જોઈ રોઈ પડ્યા. શેઠ બોલ્યા, આવો બહેન, કેમ આવું થયું? જે કામ હોય તે મુખેથી કહો. બ્રાહ્મણે કહ્યું, શેઠ, મારે 1.25 શેર સાચા મોતી જોઈએ છે. 1.25 શેર મોતી સાંભળી શેઠ તો વિચારવા જ પડી ગયો. એમને લાગ્યું કે બ્રાહ્મણી ગાંડી થઈ છે કે શું. છતાં તેમણે પૂછ્યું, બહેન, 1.25 શેર મોતીને તમે શું કરશો? ને જાણે છે કે 1.25 શેર મોતીનું મૂલ કેટલું થાય? બ્રાહ્મણી બોલી, મૂલ ગમે તેટલું થાય, પણ 1.25 શેર મોતી મારે જોઈએ છે. મારી પાસે પૈસા નહીં હોય તે મારું ઘર વેચીને આપીશ. શેઠ બ્રાહ્મણીને ઓળખતા હતા. તે કદી જૂઠું બોલે તેવી ન હતી, તેથી તેણે તેમને 1.25 શેર મોતી તોડી આપ્યા. બ્રાહ્મણી મોતી લઈને ઘરે આવી અને પોતાના આંગણામાં બધા મોતી વેર્યા. પાણી ભરીને ટબાકુડી મૂકી હંસ હંસલી મોતી ચરી પાણી પીને ઉડી ગયા. આજે 15 દિવસના ઉપવાસી બ્રાહ્મણ, બ્રાહ્મણી અને છોકરી જમવા પામ્યા. જમી ભરવાની બહાર નીકળ્યા પછી છોકરીની દ્રષ્ટિ એક મોતી ઉપર પડી. મોતી લઈને છોકરી તેની મા પાસે દોડી અને બોલી, માં, આ એક મોતી રહી ગયું છે.
બ્રાહ્મણી બોલી, બેટી, એ મોતી આપણા ઘરમાં ન રખાય, તુલસીના ક્યારામાં મૂકી દે. છોકરીએ મોતી તુલસીના ક્યારામાં મૂક્યું. બીજા દિવસે બ્રાહ્મણીને દ્રષ્ટિ તુલસીના ક્યારામાં પડી. જુએ છે તે તુલસીના ડાળીએ ડાળીએ મોતીના શેરા લટકે છે. બ્રાહ્મણી તે મોતી ઉતારીને શેઠને ત્યાં આવી ગઈ. નગર શેઠ પોતે આપેલા મોતી કરતાં વધારે પાણીવાળા મોતી પાછા મળ્યા. તેથી શેઠને ઘણો આનંદ થયો. પોતાની છોકરીને માટે એ જ મોતીનો હાર બનાવ્યો. એક દિવસ નગર શેઠની છોકરી રાજાને ત્યાં રમવા ગઈ. છોકરીના ગળાને હાર જોઈ રાજકુંવરી હળે ચડી. રાજકુંવરી રાજા પાસે ગઈ અને એ જ હારની માંગણી કરી. કુંવરીની હઠ પૂરી કરવા રાજાએ નગર શેઠ બોલાવ્યા. અત્યારે તેમની દીકરીને હાર માંગ્યો. શેઠે કહ્યું, મહારાજ, મારી દીકરીને એ હાર ઘણો જ વાલો છે, એટલે એ નહીં જ આપે. જો આપને એવા જ હાર જોતો હોય તો બ્રાહ્મણને ત્યાં જાઓ, આ મોતી મને ત્યાંથી મળ્યા છે. રાજા બ્રાહ્મણના ઘરે ગયો. તુલસીને ક્યારે જોયું તે મોતીના શેરા શેરા જોઈ. આ જોઈને રાજાની વૃત્તિ બગડી. રાજાએ સેવકોને આજ્ઞા કરી, આજને આજ આ આખા ક્યારેય રાજમહેલમાં ઉડાવી જાઓ. આમ રાજાએ પોતાના સ્વાર્થ માટે બે બ્રાહ્મણોનું પાન ખૂંચી લીધું. બીજે દિવસે રાજા તુલસી પરથી મોતી ઉતારવા ગયો, પણ આ શું! રાજા જેવો અટકે તે તુરંત તેના હાથ ચોંટી ગયા. રાજાએ બૂમ પાડી. રાણી દોડતી આવી. રાણી અટકી તે તેના હાથ પર ચોંટી ગયા. આખા રાજભવનમાં માણસો ગભરાઈ ગયા. હવે શું કરવું? છેવટે રાજાએ બ્રાહ્મણને બોલાવ્યા. બ્રાહ્મણ આવીને અટકે કે તુરંત રાજા રાણીના હાથ છૂટા થયા. રાજા વિલે મોઢે પાછો વળ્યો. બ્રાહ્મણને ત્યાં નિત્ય પાછા સવાસેર મોતી ઉતારવા લાગ્યો. બ્રાહ્મણે પોતાના બંને છોકરાઓને પરદેશથી પાછા તેડાવ્યા અને કહ્યું, હવે અમારું આયુષ્ય પૂરું થવા આવ્યું છે. આજ છીએ ને કાલ નથી. દેહને વિશ્વાસ ન રખાય. જુએ આજે જ કંઈ છે, એના 3 ભાગ કરજો. 2 ભાગ તમે લેજો અને 1 ભાગ બહેનને આપજો. દિવસ વીત્યા. બ્રાહ્મણ બ્રાહ્મણી મરી ગયા. એક દિવસ મોટા છોકરાની વહુએ મેણું માર્યું. તમારી બહેન 3જો ભાગ લે, અહીં રહે અને રોટલા મારે ટીચવા, એ મારાથી નહીં બને. 3જો ભાગ લેવા હોય તો અડકા મૂકો. બહેનના ભાગે ભાભીના આ શહેરના શબ્દો દુઃખ થયો. બહેન તે અલગ રહી. નિત્ય નીંદ પ્રમાણે ચકલાને ચણ નાખતી, અતિથિને જમાડતી અને પ્રભુ ભોજન કરતી. એક દિવસ તેને તાવ ચડ્યો. ભાઈઓએ વિચાર કર્યો, બહેનને જોયા ઘણા દિવસ થયા, ચાલો આજ મળી આવી. બંને ભાઈ મળવા આવ્યા. આવીને જુએ છે તો બહેનનું શબ પડેલું છે. બંને ભાઈ પોકી પૂડકીને રડ્યા. બહેન સતો હતો. એના જીવ લઈને ધર્મરાજાના પુત્ર ચાલવા માંડ્યા. જતા જતા બેતરીને નદી આવી. બહેન ગાયોના દાન કર્યા હતા, એટલે 1 ગાય તેઓ ગાયને ટેકે ટેકે બેતરી નહીં તરી ગયા. આગળ જતા જતા ગોરખનું ધન આવ્યું. બહેન જોડાના દાન કર્યા હતા, એટલે બહેનને જોડા મળ્યા. તેમણે જોડા પહેરી દુઃખનું વટવટાવી દીધું. આગળ જતા તાપના અંગારા વરસવા લાગ્યા. બહેને છત્રીના દાન કર્યા હતા, એટલે બહેનને છત્રી મળી અને તડકો વરાવી ગયા. બહેન અન્નદાન આપ્યું હતું, એટલે બહેન તે ભોજન મળ્યું. આગળ જતા લોખંડના ધર કરતે થપ્પો આવે. બહેન કપડાના દાન કર્યા હતા, એટલે તેને કપડાં વીંટાઈ ગયા. એમ કરતા કરતા બહેન ધર્મરાજાના સભામાં આવ્યા. ધર્મરાજાએ બહેનના ચોપડા તપાસ્યા માંડ્યા. બ્રહ્મ નીકળ્યા, પણ ધર્મરાજાનું રથ ન નીકળ્યું. ધર્મરાજા કહે, તમે મારું રથ કર્યું નથી, માટે તમે પાછા મૃત્યુલોકમાં જાગો. બહેન કહે, તમારું મન શી રીતે થાય? ધર્મરાજા બોલ્યા, મારું વ્રત 6 મહિનાનું છે. ગમે તે દિવસથી વ્રત લેવાય. મારા નામને ધોને દીવો કરવો, હાથમાં જારના દાણા રાખી મારા વાત સાંભળવી. કોઈ સંભાળનાર ન હોય તો ઉપવાસ કરવો. 6 મહિના પૂર થાય ત્યારે વ્રત ઉજવવું. વાસને ટાપેલા સવાસોર જુવાર લાલ કપડામાં ફટકે, 1 જોડી કપડાં, છત્રી, ફાનસ, જોડા, સવાસેર સાચા મોતી, સવાસેર વજનના નાવ અને નિસરણી ને 2 સોના રૂપાના મૂર્તિઓ, એ બધું સુપાત્રું વિહારને દાનમાં આપ. બધું જ આપી શકાય તે માટે આમ એટલું બને તેટલું આપ.
સવાસે ધોની સુખરી કરી 4 ભાગ કરવા, એક ગાયના ગોવાળને, બીજો બ્રાહ્મણને, ત્રીજો રમતા બાળકને અને ચોથો ભાગ ઘરના માણસને. સાથે જમવું. બહેન બોલી, જેવી આપની આજ્ઞા. શમશાનમાં લોકો અગ્નિ મૂકવા જતા હતા. એટલામાં લક્ષ્મીજીની ડોશીનું રૂપ લઈને ત્યાં આવ્યા અને કહેવા લાગ્યા, મારે સતીનું મોઢું જોવું છે. લોકોએ કહ્યું, માજી સુવરનું શું જોશો? ડોશી તો ના કહેવા છતાં મુત્તક પાસે ગયા અને મોઢા ઉપરથી કપડું ખસેડી હાથ ફેરવ્યો. ત્યાં તો સબમાં જીવ આવ્યો ને સતી જીવતી થઈ. લોકોને નવાઈ લાગી. ભાઈઓને હરખને પાર ન રહ્યો. બધા ડોશીએ પગે લાગ્યા. ભાઈ બહેનને તલા ડોશીમાને લઈને ઘરે આવ્યા. બહેન ધર્મરાજાનું વ્રત 6 મહિના સુધી કર્યું. વ્રતનું ઉજવણું કર્યું. ઉજવે વેળા ડોશીમાં રડવા લાગ્યા. ડોશી કહે, તમે સ્વર્ગમાં જશો ત્યારે મારે તો ભીખ જ માગવી પડશે ને. બહેન કહે, જઈને ત્યારે સાથ લઈને જઈશ. બસ થોડા દિવસ થયાના બહેન માંડા પડ્યા. ધર્મરાજાના કુત્તે તોડવા આવ્યા. બહેન મરી ગયા. ડોશીમાને પણ સાથે લેતા ગયા. ઓચિતા ઘરમાં દીવા થયા. કુમકુમના પગલાં પડ્યા. મોતીના સાથિયા પુરાયા. હવે બધા સમજ્યા કે સાચે સાચ બહેન સ્વર્ગ ગયા. બહેનનો ધર્મરાજાનું વ્રત ફળ્યું. જય ધર્મરાજ. આમ ધર્મરાજાની વાર્તા પૂરી થાય છે. જય ધર્મરાજ. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.